તે અંગેની વાતચીત પણ કરવામાં આવી। યુક્રેન સંકટ પર પીએમ મોદીની હાઈ લેવલની બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહ્યા। એનએસએ ડોભાલ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા। ભારતીયોની ઝડપથી વતન વાપસી પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। તો યુક્રેન પર જે રીતે સંકટ તોડાઈ રહ્યું છે તે મામલે પીએમ મોદીએ હાઈ લેવલ બેઠક બોલાવી હતી। ભારતીયોની ઝડપથી વતન વાપસી પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। પીએમ મોદીની આ પ્રમાણે હાઈ લેવલની બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહ્યા। એનએસએ ડોભાલ વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। સતત 7મા દિવસે પણ યુક્રેનમાં રશિયાનું આક્રમણ યથાવત રહ્યું। ભારત સરકાર સતત પોતાના નાગરિકોને ઉગારવા માટે કમર કસી રહી છે। તો આ તરફ અમેરિકાએ યુક્રેનને યુદ્ધમાં મદદ કરવાથી હાથ ખંખેરી લીધા। તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાની સાથે બીજા તબક્કાની વાતચીત માટે તૈયારી દર્શાવી। રશિયાના હુમલાથી યુક્રેનની ધરતી સતત ધણધણી રહી છે। કીવ ખાર્કિવમાં રશિયા તરફથી તબાહી મચાવાઈ રહી છે। ખાર્કિવમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા છે અને લોકો પોતાનો જીવ બચાવવા નાસભાગ કરી રહ્યા છે। યુક્રેનમાં યુદ્ધની દરેક સ્થિતિ પર નજર રાખી રહેલા ભારતીય વિદેશ મંત્રાલયે દિવસ દરમિયાન 2 વખત એડવાઇઝરી જાહેર કરી। સૌથી પહેલા ભારતીય નાગરિકોએ શક્ય એટલી ઝડપથી પેસોચીન, બબાએ અને બેજલ યુદોવક છોડવા સૂચના આપી। તો બીજી એડવાઇઝરીમાં ભારતીય નાગરિકોને કોઈપણ ભોગે ખાર્કિવ શહેર છોડવા નિર્દેશ અપાયો। યુક્રેનમાંથી એક ભારતીય સલામત રીતે સ્વદેશ પરત ફરે એ માટે ઓપરેશન ગંગામાં હવે વાયુસેના પણ જોતરાઈ। મંત્રીઓ પણ વિદેશની ધરતી પરથી ભારતીયો સાથે સંપર્ક કરી વ્યવસ્થાઓ ઊભી કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 3,353 ભારતીય સ્વદેશ પરત ફર્યા છે, ત્યારે 17,000 ભારતીય નાગરિક યુક્રેન છોડી અન્ય દેશમાં પહોંચી ચૂક્યા છે। વિદેશ મંત્રાલયે કહ્યું કે આ એડવાઇઝરી રશિયન ઇનપુટના આધારે અપાઈ છે। વધુ એક વિદ્યાર્થીના મોત અંગે સ્પષ્ટતા કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે એ વિદ્યાર્થી છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। किसी भी तरह से वहां चले जाए हमारी आग्रह होगी ताकि वहां पे सेफ रहे। ये सेफ जोन्स हमें बताए गए हैं। हमें मालूम है कुछ दिक्कतें आ रही हैं जो स्टूडेंट्स हैं वहां पे निकलने में, ये स्वाभाविक है और हम उनके कोऑर्डिनेशन कर रहे हैं स्टूडेंट कोऑर्डिनेटर से। तो हम आग्रह करें। आवर एडवाइजरी इज बेस्ड ऑन inputs that we have received from the Russian side. I can't say anything beyond this because I think that's pretty self-evident. वो काफ़ी दिन से हॉस्पिटल में थे और उनके साथ उनके फैमिली मेंबर हैं यूक्रेन में उनके साथ। ખાર્કિવમાં બુધવારે 21 લોકોના મોત થયા તો 112 ઘાયલ થયા। યુક્રેનનો દાવો છે કે તેમણે રશિયાના 5,800થી વધુ સૈનિકોને ઠાર કર્યા છે। સવારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સંસદને સંબોધન કરતા કહ્યું કે રશિયાએ યુક્રેન પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે। આ સાથે જ અમેરિકાએ રશિયન વિમાનને પોતાની હવાઈ સીમામાં પ્રવેશબંધી ફરમાવી। જો કે યુક્રેનને યુદ્ધમાં મદદ કરવાનો અમેરિકાએ ઇનકાર કર્યો। રશિયન રક્ષામંત્રીએ કહ્યું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો વિનાશક પરમાણુ યુદ્ધ થશે। બીજી તરફ યુક્રેને રશિયા સાથે ત્રીજા તબક્કાની વાતચીતની તૈયારી દર્શાવી છે। આ ઘટનાક્રમની વચ્ચે ભારત પોતાના નાગરિકોને બચાવવા માટે આગામી 1 દિવસમાં વધુ 15 વિમાનો મોકલશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। યુક્રેન રશિયાની વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને લોકો પોતાના જીવ બચાવવા માટે આમતેમ ભાગી રહ્યા છે। આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એક લગ્ન થયા। हाँ, યુક્રેનિયન મહિલાએ યુક્રેનમાં ભારતીય યુવક પ્રતીકની સાથે લગ્ન કર્યા। તેઓ ભારત આવી શક્યા અને અહીં ચિલખુર બાલાજીના પૂજારી રંગરાજનની હાજરીમાં ફરીથી લગ્ન કર્યા। આ સોમવારે હૈદરાબાદમાં તેમનું રિસેપ્શન હતું। પ્રતીકના નજીકના સંબંધીઓ અને પસંદગીના મિત્રોએ રિસેપ્શનમાં હાજરી આપી હતી। લુબેવને યુક્રેનમાં પહેલી નજરે જ તેનો પ્રેમ મળ્યો હતો અને બંને આજીવન સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી। 23 ફેબ્રુઆરીએ રશિયન હુમલા સમયે જ બંને લગ્ન ગ્રંથિથી જોડાયા। વિદેશમાં જોવા મળી ભારતના તિરંગાની તાકાત। બસની સામે 2 ભારતીય ફ્લેગ લગાવ્યા બાદ અમને જવા દેવામાં આવ્યા।
दिखा दिया, वो एक तरीके से यूक्रेन में खड़ा होके भी सेफ था। तो बहुत सारे दूसरे देशों के बच्चों ने भी भारत के झंडे दिखाने शुरू कर दिए थे सेफली निकलने के लिए। कितना प्राउड है आपको इस बात का, भारत का झंडा आपके देश का झंडा है? एक्चुअली हमारे जो फ्लैट है, फ्लैट के यहाँ पर आर्मी से हमारी ऐसी बात हुई थी, तो वो कह रहे थे कि आपका जो है इंडियन फ्लैग है और आप इंडियन हो तो आपको इतनी डरने की जरूरत नहीं है, क्योंकि इंडिया रशिया का सब ठीक चीज है। तो हम लोग ने वैसी फटाफट फ्लैग अरेंजमेंट की और जैसी हमारी बस जैसी हुई तो हम लोग ने बस के सामने 2 इंडियन फ्लैग प्रॉपर बिगेस बड़े बड़े लगा दिए ताकि हमको फ्री क्लियरेंस मिले। और एक्चुअली वो काम किया, क्योंकि इंडियन फ्लैग देखे लोगों ने देखा कि ये सब इंडियन बच्चे मेडिकल स्टूडेंट्स हैं, तो उनको हमको अलाउंस मिलता है। क्या चलिए यस मैम, वो फ्लैग मैंने अरेंज करा था। मैं भाग के जाके मार्केट गया, कलर स्प्रे लेके आया, फिर मैंने 6 कलर स्प्रे खरीदे, फिर मैं दूसरी दुकान पे गया, मैं कर्टन लेके आया, मैंने कर्टन काटा, फिर वो हैंड टू हैंड स्प्रे बनाया, वो मेरे पास वीडियो भी है। फिर हम जब घर से निकल रहे थे पूरी बस पे फ्लैग लगाए, फिर हमने नेशनल एंथम गाया, उसके बाद फिर हम निकले। तो कहीं पर मैं पढ़ रही थी कि एक टर्किश बच्चे ने, एक पाकिस्तानी बच्चे ने, सबने भारत के झंडे पकड़ लिए थे ताकि उन्हें उनको हेल्प मिल रही थी मैम जल्दी, जिसमें ऐसी भारतीय झंडा काम आया। जी, भारतीय झंडे और भारतीय दोनों काम है। રશિયા યુક્રેન યુદ્ધની સ્થિતિ બાદ ભારતીયો વતન પરત ફરી રહ્યા છે, ત્યારે પોલેન્ડથી 208 ભારતીયો પરત ફર્યા છે। ઓપરેશન ગંગામાં વાયુસેના પણ જોડાઈ છે। C-17 વિમાનમાં 208 ભારતીયો પોલેન્ડથી સ્વદેશ દિલ્હી એરપોર્ટ આવી પહોંચ્યા હતા। ભારત સરકારનું ઓપરેશન ગંગા પૂરજોશમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વહારે આવ્યું। વાયુસેના યુક્રેનથી 200 ભારતીયોને એરલિફ્ટ કરાયા। નવસારી બિલીમોરાના યુવાનને વાયુસેનાએ એરલિફ્ટ કર્યો। નવસારીના બિલીમોરાના તીર્થ પટેલે ભારતીય વાયુસેનાના સ્પેશિયલ પ્લેનમાંથી વિડીયો મોકલ્યો। પરિવારજનોને મોકલતા પરિવારજનોમાં ખુશી જોવા મળી। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ માઠી અસરો થાય તેવા સંકેતો જોવા મળ્યા છે। યુક્રેન અને રશિયા બંને દેશોની સાથે મોરબી સિરામિક એકમો વ્યાપારી સંબંધોથી જોડાયેલા છે। મોરબીનો સિરામિક ઉદ્યોગ રશિયા અને યુક્રેનની સાથે જોડાયેલો છે। મોરબીનું 50 કરોડનું એક્સપોર્ટ ફક્ત રશિયાનું છે, જ્યારે રશિયા પોર્ટના ઉપયોગ થકી થતું એક્સપોર્ટ પણ 50 કરોડ છે। આમ કુલ 100 કરોડનું એક્સપોર્ટ છે। કરીને એક્સપોર્ટ યુનિટ ધરાવતા કે જે રશિયામાં અંદાજે 50 કરોડનું એક્સપોર્ટ છે, એના આજુબાજુના જે કન્ટ્રી કે જે રશિયાના પોર્ટ ઉપરથી બાય રોડ લઈ જતા હોય એવા કન્ટ્રીમાં પણ 20થી અંદાજે 40 કરોડનું એક્સપોર્ટ છે। એ એક્સપોર્ટ ઉપર મોટી અસર આવી પડે એવી સંભાવના રહેલી છે। જે રશિયામાં 29 માર્ચથી 1 એપ્રિલ વચ્ચે મોસ્કોમાં જે એક્સપો યોજાવાનો હતો, એ એક્સપોમાં 30થી 32 પાર્ટિસિપેટ કરેલ હતી કંપનીઓ મોરબીની। એ લોકો અત્યારે પોતાના સ્ટોલ કેન્સલ કરવામાં છે અને ત્યાં જશે નહીં। એનાથી જે વિપરીત અસર આવશે, અત્યારના નવા ઓર્ડર પણ અટકશે અને નવા અત્યારના જે શિપિંગ લાઇન છે, શિપિંગમાં પણ જે મટીરિયલ છે એ શિપિંગમાં પણ અત્યારે સ્થગિત છે। સમાચારોમાં સમય થયો છે એક વિરામનો।